રક્ષાબંધન પર અનોખો સંદેશ. સફાઈ કર્મચારીઓ સાથે ભાજપ આગેવાનોએ ઉજવ્યું ભાઈ બહેનનું પર્વ. માણસા શહેરમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના માણસા શહેરના આગેવાન યોગેશભાઈ પટેલ દ્વારા વાલ્મીકી સમાજની બહેનો તેમજ સફાઈ કામદારો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. રક્ષાબંધનના પર્વે ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધનને સંબંધને વધુ મજબૂત બનાવતા યોગેશભાઈ પટેલે વાલ્મીકી સમાજની બહેનો અને સફાઈ કર્મચારીઓ સાથે રાખડી બંધાવી આ પર્વની ઉજવણી કરી. સમાજના સફાઈ કર્મચારીઓ દ્વારા શહેરને સ્વચ્છ રાખવામાં આપવામાં આવતા યોગદાનને સન્માન આપવાનો પણ આ પ્રસંગે પ્રયાસ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં માણસા નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન વાઘેલા, ઉપપ્રમુખ બાબુજી ઠાકોર, કોર્પોરેટર દિગ્વિજયસિંહ રાવલ, મોતીલાલ પુરોહિત, એમડી પટેલ, ચેતનાબેન કડિયા સહિત સંગઠનની બહેનો કામિનીબેન સોની, સોનલબેન પ્રજાપતિ, સુહાનાબેન ફકીર તેમજ મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. રક્ષાબંધનના પ્રસંગે સમાજના સફાઈ કર્મચારીઓ સાથે ઉજવાયેલો આ કાર્યક્રમ માત્ર તહેવારની ઉજવણી નહીં પરંતુ સમાનતા, સન્માન અને સામાજિક એકતાનો સંદેશ આપતો પ્રસંગ બન્યો હતો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.